હેલો સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે આ ચેપ્ટરના અંદર ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ એ ભણવાનું ચાલુ કર્યું હતું. હવે એના અંદર આપણે જોયું હતું કે ક્વોન્ટમ મિકેનિકલ મોડલના એના પહેલાં ક્વોન્ટમ મિકેનિક્સ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કોને કહેવાય એના વિશે આપણે વાત કરી હતી. ઓકે, હવે આ જે મોડલ હતી એની અમુક જે ખાસિયતો હતી એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. હવે આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનો જે ટૉપિક છે એ છે ક્વોન્ટમ નંબર્સ. ક્વોન્ટમ આંક જે કહેવાય ક્વોન્ટમ નંબર્સ જે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો કક્ષકો અને ક્વોન્ટમ આંક, ઓકે, આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ કે કક્ષકો અને ક્વોન્ટમ આંક કોને કહેવાય છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે, હવે જો ક્વોન્ટમ મિકેનિકલ મોડલ એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું જે મોડલ છે એના અંદર હંમેશા ઇલેક્ટ્રોન એ કોઈ જગ્યાએ હોવાની સંભાવના વ્યક્ત થાય છે. ઓકે, એના વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આ તરંગ વિધેય હોય, આ સાઈ સ્ક્વેર આપણે લઈએ તો એનો અર્થ એવો થાય, એ શું થાય કે સંભવ્યતા ઘનતા કહેવાય એને. ઓકે, સંભવ્યતા ઘનતા કહેવાય. હવે સંભવ્યતા ઘનતા એટલે કે જે તે જગ્યાએ ઇલેક્ટ્રોન હોવાની સંભાવના છે. ઓકે, હવે આ જે સંભવ્યતા ઘનતા છે એનો ઉપયોગ કરી અને આપણે એ જે શ્રોડિંજર વેવ ઇક્વેશન હતું કે શ્રોડિંજર તરંગ સમીકરણ હતું એને સોલ્વ કરીએ આપણે જ્યારે કોઈ પણ પરમાણુ માટે, એટલે આપણને ઘણી એવી જગ્યાઓ મળે કે જે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના હોય. બરાબર, જેમ કે તમે જ છો તો તમારી હોવાની સંભાવના ઘણી જગ્યાએ મળે. જેમ કે તમારા ઘરે મળે, સ્કૂલમાં મળે, સ્કૂલથી ઘરના વચ્ચે ગમે ત્યાં તમે હોઈ શકો છો. બરાબર, રજા અત્યારે લોકડાઉન છે તો મામાના ઘરે ગયા હો, માસીના ઘરે ગયા હો, તો એવી ઘણી જગ્યાઓ છે ત્યાં તમારી મળવાની સંભાવના રહે. તો એ જ રીતે ઇલેક્ટ્રોન જે છે તો ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળે. એમાંથી આપણે શું કરીએ કે જે મોસ્ટ પ્રોબેબલ વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એમ કહી શકાય કે 95% આસપાસ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય એને એ એરિયાને આપણે અલગ કરી શકીએ. ઓકે, એ એરિયાને આપણે જો અલગ કરી દઈએ અને એ એરિયાને જો અલગ કરી અને આપણે કોઈ નામ આપી દઈએ, કોઈ એડ્રેસ આપી દઈએ, જેમ કે તમારું ઘર છે તો ઘરે તમે મળવાની સંભાવના અત્યારના સમયમાં તમે ઘરે મળવાની સંભાવના વધારે છે. ઓકે, તો એક એરિયા એ થઈ ગયો કે જ્યાં તમારું ઘર છે. તો એવું જે વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય એને શું કહેવાય? કક્ષકો કહેવાય. જ્યાં એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય, ઓકે, તેને કક્ષકો કહે છે. ઓકે, કક્ષક કહે છે. એવો વિસ્તાર આપણે એક જ લખ્યું છે એટલે એને શું કહેવાય? કક્ષક કહેવાય છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય. હવે સંભાવના આપણને કઈ રીતે ખબર પડે? સાઈ સ્ક્વેરની વેલ્યુથી. એટલે આપણે સંભવ્યતા ઘનતા પણ લખી શકાય કે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભવ્યતા ઘનતા, ઓકે, તો આપણે આ ઓપ્શનમાં લખી શકીએ કે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભવ્યતા ઘનતા સૌથી વધારે હોય એને કક્ષકો કહે છે, એટલે કક્ષક કહે છે. અથવા તો તમે આ ના લખવું હોય તો આપણે ડાયરેક્ટ આમ લખી શકીએ કે એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધારે હોય એને આપણે શું કહીએ? કક્ષક કહીએ છીએ. ઓકે, તો આ શું થઈ ગયું? એક વિસ્તાર થઈ ગયો કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તમારી ઓલમોસ્ટ 95% અથવા તો એનાથી ઉપર હોય. બરાબર, બીજી જે 5%ની સંભાવના છે એના અંદર આપણે ઇલેક્ટ્રોન શોધવાનો ટ્રાય કરતા નથી. ઓકે, હવે આ જે કક્ષકો છે આ કક્ષકો ભેગી થઈ અને એક પેટાકોષ બનાવે. ઓકે, આ કક્ષકો ભેગી થઈ અને એક પેટાકોષ બનાવે. પેટાકોષ ભેગા થઈ અને શું બનાવે? એક કોષ બનાવે છે. ઓકે, તો હવે આ ધારે કે એ કક્ષક છે, અત્યારે પેલા પેટાકોષની એની વાત ઉપર આપણે આવીએ, પણ એના પહેલાં આપણે કક્ષકો વિશે ચર્ચા કરી લઈએ. તો આ કક્ષક જે છે
એ કક્ષકને ઓળખવા માટે, જેમ કે તમારું ઘર છે તો તમારા ઘરનું એક પર્ટિક્યુલર એડ્રેસ છે, બરાબર, કે આ જગ્યાએ આ મહેલો, બરાબર, એના અંદર આ નંબરનું ઘર, અથવા તો કોઈ સિટી હોય તો એના અંદર આ સોસાયટી, એના અંદર આ નંબરનું ઘર છે. ઓકે, તો આ રોડ છે, આ નંબરનું ઘર છે, આ સિટી છે. ઓકે, સૌથી પહેલાં આપણે ચાલુ કરીએ કે ભાઈ તમારું ગામના અંદર મહેલો, મહેલાના અંદર ઘર, ઘરના અંદર નંબર તમારો, તો એ આખું તમારું શું થઈ ગયું, એડ્રેસ થઈ ગયું. તો એ રીતે જ્યારે કક્ષકોને ઓળખવાની વાત આવે તો એને પણ એક શું કરવાનું, એડ્રેસ એસાઇન કરવું પડે. તો આ જે ક્વોન્ટમ નંબર્સ છે, એટલે કે ક્વોન્ટમ આંક છે, એ એક પ્રકારનું જે આ કક્ષકો છે એ એટલે એનું એડ્રેસ છે. કક્ષકો એટલે કે ઇલેક્ટ્રોનનું એડ્રેસ છે, કે ઇલેક્ટ્રોન આ જગ્યાએ હશે. ઓકે, ધારો કે અત્યારે હું મહેસાણાના અંદર છું તો મારું એડ્રેસ જે છે મારું એડ્રેસ એટલે કે મારું ઘર થાય, પછી એ સોસાયટી મહેસાણા, એનો પિનકોડ, ગુજરાત જે રાજ્ય છે, પછી ઇન્ડિયા કન્ટ્રી. ઓકે, તો એ રીતે આખું આપણું એડ્રેસ જનરેટ થયું. એ રીતે ઇલેક્ટ્રોન માટે પણ એડ્રેસ જનરેટ કરવા માટે તમારે શું કરવું પડે, એને ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવો પડે છે. ઓકે, તો આ ઇલેક્ટ્રોન એ મળી આવવાની સંભાવના શું કહેવાય, કક્ષક કહેવાય. હવે કક્ષકો ભેગી થઈ અને શું બનાવે, પેટાકોષ બનાવે. પેટાકોષ ભેગા થઈને શું બનાવે, કોષ બનાવે. એટલે આપણે ચાલુ કઈ રીતે કરશું, રિવર્સ ઓર્ડરમાં ચાલુ કરશું. પહેલાં આપણે પેટાકોષ વિશે ચર્ચા કરશું. એટલે કહેવાનો મતલબ કે કોષ, આપણે કોષ ઉપરથી પેટાકોષ ઉપર આવીશું, કે પેટાકોષથી કક્ષકો ઉપર આવીશું, અને કક્ષકો ઉપરથી આપણે શેના ઉપર આવીશું, ઇલેક્ટ્રોન ઉપર. ઓકે, તો એનો અર્થ એવો કે આપણે શું કરશું, સીધું ગુજરાતથી ચાલુ કરશું. ગુજરાતના અંદર મહેસાણા જિલ્લો, મહેસાણા જિલ્લાના અંદર આર્ય વિસ્તારને, આ વિસ્તારના અંદર આપણે એ રીતે. ઓકે, તો સૌથી પહેલો જે ક્વોન્ટમ નંબર છે એને શું કહેવાય, મુખ્ય ક્વોન્ટમ આંક. હવે જો આવી ઘણી બધી જે કક્ષકો છે એ આપણને જોવા મળે. ઓકે, આવા ઘણા બધા વિસ્તાર આપણને જોવા મળે. તો એના અંદર જેમ જેમ તમારું ઇલેક્ટ્રોન વધતા જશે એમ એમ એ બધા વિસ્તાર જે છે અવેલેબલ, એના અંદર એ ઇલેક્ટ્રોન જવાનું ચાલુ કરશે. જો આ જે ઇલેક્ટ્રોન છે એને શું કીધું હતું, વેવ કીધા. ઇલેક્ટ્રોનને શું કીધું કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે હોય, બરાબર. આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે ઇલેક્ટ્રોન કણ સ્વરૂપે હોય છે, પણ દ બ્રોગલીએ શું કીધું આપણને કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે હોય છે. હવે તરંગને પકડવું, તરંગ આપણે પકડી શકીએ, જેમ કે લાઇટ છે એ તરંગ પ્રકારે છે તો એને પકડી શકીએ આપણે, બરાબર. એનું કણ નેચર પણ છે, પણ આપણે એને નોટિસ ના કરી શકીએ. તો એ રીતે એનું વેવ નેચર પણ આપણે નોટિસ કરી શકતા નથી, કે એને પકડી શકતા પણ નથી. પણ એ શું કરે, એ રીતે એનું તરંગની રીતે એ ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રની આજુબાજુ ફરે. ઓકે, હવે જો ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ ફરે એ કઈ રીતે ફરે છે એ પહેલાં સમજી લઈએ. કે એવું કહેવાય છે કે ઇલેક્ટ્રોન એ આપણું જે રીતે ભમરો પુષ્પની આજુબાજુ ફરે, કે ધારે કે અહીંયા પુષ્પ હોય, પુષ્પ એટલે ફૂલ આપણું. ઓકે, તો ફૂલના આજુબાજુ ભમરો કઈ રીતે ફરે, આમ 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 આમ, ગમે તે રેન્ડમ મોશનના અંદર ફરશે. ઓકે, એની કોઈ ફિક્સ ના હોય. તો એ રીતે ઇલેક્ટ્રોન પણ એ કેન્દ્રની આજુબાજુ એ રીતે ફરશે, ઘડીકમાં દૂર જાય, નજીક આવે, તો એ રીતે ફરે. હવે એ એનો ફરવાનો જે વિસ્તાર છે એ ફરવાના વિસ્તારના અંદર એ ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોઈ શકે. ઓકે, એટલા માટે આપણે શું કરીએ, એક સંભાવના વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આટલા વિસ્તારમાં ઇલેક્ટ્રોન હશે. ઓકે, એ સંભાવનાના અંદર ઇલેક્ટ્રોન એની દિશા પણ આવે. દિશા એટલે ઓરિએન્ટેશન, દિક વિન્યાસ કહેવાય એને. ઓકે, તો સંભાવનાના અંદર એ દિક વિન્યાસ પણ હોય. એટલે એક્સ વાય ઝેડ આપણે શું કરીએ, ત્રિપરિમાણના અંદર ઇલેક્ટ્રોન ફરે છે એવું વિચારીએ છીએ. ઓકે, આ ત્રિપરિમાણના અંદર ઇલેક્ટ્રોન ફરે છે એવું વિચારીએ છીએ. એટલે એને 3 યામ હોય, એક્સ વાય ઝેડ, એ 3 યામ આપણને જોવા મળે. એ રીતે એના ઉપરથી 3 ક્વોન્ટમ નંબર આપણને મળ્યા. ઓકે, એન, એલ, એમ. ઓકે, અથવા તો એમએલ પણ કહેવાય એને. તો આ 3 ક્વોન્ટમ નંબર મળ્યા. એના પાછળથી એક ચોથો ક્વોન્ટમ નંબર પાછળથી એડ કરવામાં આવ્યો, જેને કહેવાય એસ, એટલે સ્પિન ક્વોન્ટમમાં. પણ આ 3 ક્વોન્ટમ નંબર આપણને મળ્યા. તો એ 3 યામ ઉપરથી આ 3 ક્વોન્ટમ નંબર મળ્યા. અને આ જે ક્વોન્ટમ નંબર છે એનો ઉપયોગ કરીને આપણે એક્ઝેક્ટ કયા કોષનું છે, કેન્દ્રથી કેટલું દૂર હશે, એની ઉર્જા કેટલી છે, એ બધી આપણને માહિતી મળી શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં મુખ્ય ક્વોન્ટમ આંક એનથી. ઓકે, મુખ્ય ક્વોન્ટમ આંક એન. ઓકે, તો મુખ્ય ક્વોન્ટમ આંક એન શું છે,
એ તમને બતાવે છે કે એનો કોષ કયો છે. ઓકે, એટલે ધારે કે આ ઇલેક્ટ્રોન હોય, અહીંયા આ ન્યુક્લિયસ હોય, તો ન્યુક્લિયસથી કઈ રીતે એ કેટલો દૂર હશે. ઓકે, ન્યુક્લિયસથી એ કેટલો દૂર હશે, ધારે કે આપણે એને સર્ક્યુલર મોશનમાં ગણીએ એમ, બરાબર. તો આ જે રીતે બોર્ડના અંદર કઈ હતી, આથી બોર્ડના અંદર બોર્ડના જે મોડલ હતું એના અંદર શું હતું, આવી અલગ અલગ શું હતી, ત્રિજ્યાવાળી કક્ષાઓ હતી સોરી. તો આ કક્ષાઓ જે હતી એ રીતે એ કક્ષાનો નંબર આપણે શું કર્યું તો n તરીકે આપ્યો, તો અહીંયા n = 1 2 3 4. તો એ રીતે અહીંયા પણ મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એ કોષને આપેલો છે. કોષ એટલે આ કક્ષાના જેવો જ એક વિસ્તાર છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૌથી વધારે હોય, બરાબર. તો એને શું કહેવાય, મુખ્ય ક્વોન્ટમ આંક n કહેવાય, બરાબર. તો એના વિશે આપણે જો લખવું હોય તો આપણે એમ લખી શકીએ, n એ ધન પૂર્ણાંક છે. n એ ધન પૂર્ણાંક છે. તો nની વેલ્યુ 1 થી ચાલુ થઈ અને અનંત સુધી તમારી જાય, બરાબર. nની વેલ્યુ 1 થી ચાલુ કરી અને અનંત સુધી તમારી nની વેલ્યુ મળે. ઓકે, જેમ જેમ n નો વધે, બરાબર, જેમ જેમ nની મૂલ્ય વધે એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર આવેલો હોય. જેમ જેમ nની કિંમત વધે તેનો અર્થ એમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર છે. ઓકે, હવે જો આ જે છે ને ટોપિક પર્ટિક્યુલર ક્વોન્ટમ આંકવાળો, એ તમારે થ્રુઆઉટ કામમાં આવશે, છેક 12માના એન્ડ સુધીમાં કામમાં આવશે. હવે પછીના આ ચેપ્ટરના જે કોન્સેપ્ટ છે, જેમ કે શિલ્ડિંગ ઇફેક્ટ થઈ ગઈ, એ બધા કોન્સેપ્ટ છે એ તમારે છેક સુધી કામમાં આવશે. એટલે બહુ ધ્યાનથી આને તમારે ભણવાના. ઓકે, હવે જો એનની વેલ્યુ એનની જેમ જેમ કિંમત વધે એમ એનો અર્થ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી વધારે દૂર હશે. હવે જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે દૂર હશે તો એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોનને કેન્દ્રથી દૂર લઈ જવા માટે તમારે ઉર્જા એને વધારે આપવી પડે. ઓકે, આપણે પહેલાંથી જ ભણતા જ આવ્યા છીએ અને એ કોન્સેપ્ટ આપણો ક્લિયર જ છે કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેટલો દૂર હશે એટલી એની ઉર્જા શું હશે, વધારે હશે. એટલે આપણે શું કહીએ કે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો એ એનર્જી એને લેવી પડે બહારથી, કેમ કે એને એનર્જી વધારે જોઈએ. ઓકે, તો આમાં પણ સેમ લોજિક અહીંયા એપ્લાય થાય છે કે જેમ જેમ એની કિંમત વધશે એમ એમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે. અથવા તો આપણે એને આમ પણ લખી શકીએ કે મુખ્ય ક્વોન્ટમ આંક એ કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. કક્ષકનું કદ અને શું નક્કી કરે છે, ઉર્જા નક્કી કરે છે. ઓકે, એટલે કક્ષકનું જો જેમ જેમ અહીંયા જ જોઈ લો તમે, આ કક્ષાઓના અંદર કેવું છે કે જેમ જેમ એ દૂર જાય છે એમ એમ શું થાય, કક્ષા મોટી ને મોટી થતી જાય છે. તો અહીંયા પણ શું હશે, પેટાકોષ કોષમાં પણ એવું જ હશે કે જેમ જેમ દૂર જશે એમ એમ કોષ મોટા થતા જશે, કોષ મોટા થતા જશે તો અંદર પેટાકોષ પણ મોટા થતા જશે. પેટાકોષ મોટા થાય તો કક્ષકો પણ મોટી થતી જશે. ઓકે, તો અહીંયા કક્ષકોનું કદ અને એની ઉર્જા નક્કી કરે છે. જેમ જેમ એ કક્ષક દૂર હશે એમ એમ એના અંદર જે ઉર્જા છે એ વધારે આપણને જોવા મળશે. ઓકે, હવે n² મૂલ્ય અહીંયા જો, એક તો તમારે nનું મૂલ્ય તેમાં રહેલા પેટાકોષની સંખ્યા આપે છે. ઓકે, એટલે n જેટલો હશે તો દાખલા તરીકે n = 1 હોય તો તેમાં એક પેટાકોષ, બરાબર. n = 2 હોય તો તેમાં 2 પેટાકોષ, બરાબર. એ રીતે આપણને જોવા મળે, બરાબર. હવે n² મૂલ્ય તેમાં
રહેલી કક્ષકોની સંખ્યા આપે છે. n સ્ક્વેરનું મૂલ્ય એ એમાં રહેલી કક્ષકોની સંખ્યા આપે છે. એટલે n બરાબર 1 હોય તો તેમાં એક જ કક્ષક હોય, n બરાબર 2 હોય તો તેમાં 4 કક્ષક, બરાબર. n બરાબર 3 હોય તો 9 કક્ષક, બરાબર. એ આપણને જોવા મળે. 2n સ્ક્વેરનું મૂલ્ય આપણે લઈએ. એક કક્ષકના અંદર 2 ઇલેક્ટ્રોન હોય એટલે આપણે સીધું કક્ષકની સંખ્યાને 2 વડે ગુણી દઈએ તો 2n સ્ક્વેરનું મૂલ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપે. તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપે છે. ઓકે, હવે ધારો કે n બરાબર 3 હશે તો 9 દુ 18 ઇલેક્ટ્રોન એના અંદર આપણને જોવા મળશે. ઓકે, તો કોષના અમુક નામ પણ આપેલા છે એટલે એને પણ આપણે લખી દઈએ કે n બરાબર 1 ને k કોષ, n બરાબર 2 l કોષ, n બરાબર 3 m, l બરાબર 4. આ k l m n o p એ રીતે જશે. આપણે આ રીતે જ લખી દઈએ ડાયરેક્ટ કે n બરાબર 1 2 3 4 5 તો આમ હોય તો k l m n o. તો આ રીતે જોવા મળે તો આ પણ તમારે લખી દેવાનું. તો આ તો મુખ્ય ક્વોન્ટમ આંક. હવે એના અંદર ખબર પડી ગઈ એ તમને શું દર્શાવે? ધન પૂર્ણાંક છે, એની કિંમત વધે તો એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી દૂર જાય. ઓકે, તો આનો અર્થ એમ સમજી શકીએ કે ભાઈ એક પહેલા કોષનો જે ઇલેક્ટ્રોન હશે એ ચોથા કોષના ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રથી વધારે નજીકમાં આવેલો હશે. ઓકે, પહેલા કોષનો ઇલેક્ટ્રોન બીજા કોષના કેન્દ્રથી પણ વધારે નજીક આવેલો છે. અથવા તો એમ કહી શકીએ કે બીજા કોષનો જે ઇલેક્ટ્રોન છે એ ચોથા કોષના ઇલેક્ટ્રોન કરતાં કેન્દ્રથી વધારે નજીક હશે. ઓકે, જેટલો કેન્દ્રથી નજીક હશે એટલી ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હશે, જેટલો કેન્દ્રથી દૂર હશે એટલી ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હશે. ઓકે, તો આટલો તમે નોટ કરી લો. આપણે સીધા આગળ જઈએ. ઓકે, ચલો. તો હવે બીજો ક્વોન્ટમ આંક જે છે એના વિશે ચર્ચા કરીએ. બીજો જે ક્વોન્ટમ આંક છે જેને શું કહેવાય? એલ કહેવાય, એલથી દર્શાવાય. એને ગૌણ ક્વોન્ટમ આંક, ઓબ્લિક એઝીમુથલ ક્વોન્ટમ આંક, અથવા કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, અથવા સહાયક ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક એક નામ ઘણા બધા. ઓકે, મેઇન તો એને તમારે એલથી દર્શાવવાનું થાય. ઓકે, સૌથી વધારે જે શબ્દો છે એ ગૌણ ક્વોન્ટમ આંક, એઝીમુથલ ને કોણીય વેગમાન, 3 નામ છે વધારે વપરાય. સહાયક ક્વોન્ટમ આંક તો ક્યાંક જ વપરાશે. મોસ્ટ આના અંદર એ ગૌણ ક્વોન્ટમ આંક જે છે એ સૌથી વધારે વાપરવામાં આવે છે. હવે આ ગૌણ ક્વોન્ટમ આંક એને શું કહેવાય? એલથી દર્શાવાય. હવે જે એલની કિંમત છે, એલની જે કિંમત છે એ કેટલી હોય? પહેલાં તો એલ આપણને દર્શાવે શું એના વિશે ચર્ચા કરી કે એલની વેલ્યુ જો કોઈ આપી હોય તો એનાથી આપણને ખબર શું પડે? તો એલ એ પેટાકોષ દર્શાવે છે કે કયો પેટાકોષ છે એ આપણને દર્શાવે છે. ઓકે, એલ એ પેટાકોષ દર્શાવે છે. બરાબર. હવે એલની કિંમત 0 થી n-1 જેટલી હોય.
ઓકે, આ એન એટલે શું છે અહીંયા? એન એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. તો 0 થી n-1 જેટલી હોય, એટલે કે n બરાબર 1 હોય તો l બરાબર તમને ખાલી 0 મળે. n બરાબર 2 હોય તો l બરાબર તમને 0 અને 1 બંને મળે. ઓકે, કેમ કે n-1 એટલે શું થાય? 1 થાય, એટલે તમારે 0 થી ચાલુ કરવાનું. n બરાબર 3 હોય, l બરાબર 0, 1 ને 2 મળે. 3 ના આવે ખાલી, કેમ કે n-1 છે. 4 હોય તો 0, 1, 2, 3 સુધી મળે. ઓકે, હવે તો l એ શું દર્શાવે? તો l એ ત્રિપરિમાણીય કક્ષકોના ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. તો l એ કક્ષકોના ત્રિપરિમાણીય આકાર દર્શાવે છે. કક્ષકોના ત્રિપરિમાણીય આકાર કેવા હશે એ દર્શાવે છે. બરાબર. હવે જો એલની જે વેલ્યુ છે એના સાથે એક જે પેટાકોષ છે એ દર્શાયેલા છે કે એલના મૂલ્ય સાથે પેટાકોષ જોડાયેલા છે. ઓકે, તો l બરાબર 0 માટે l બરાબર 0 એટલે s, l બરાબર 1 એટલે p, l બરાબર 2 એટલે d, l બરાબર 3 એટલે f, l બરાબર 4 એટલે g. ઓકે, એ રીતે તમારું ચાલે જાય. આપણે અહીંયા સુધી આપણે યુઝ કરીએ છીએ f સુધી. gમાં હજી સુધી કોઈ ઇલેક્ટ્રોન આવ્યો નથી. આપણા જે આખા પિરિયોડિક ટેબલના જેટલા બી તત્વો છે એ f સુધીમાં પતી જાય. f જે કોષ છે ત્યાં સુધીમાં પતી જાય. g જે પેટાકોષ છે એના અંદર કોઈ અત્યાર સુધીમાં કોઈ તત્વ એવું આવ્યું નથી કે જે gના અંદર ભરાઈ શકે. ઓકે, હવે તો એનો અર્થ શું થયો અહીંયા કે આના અંદર જો જોવા જઈએ કે n બરાબર 1 હશે તો lની વેલ્યુ ખાલી 0 જ છે. તો એનો અર્થ એવો કે પહેલો જે કોષ છે એના અંદર ખાલી s જ પેટાકોષ આવેલો છે. ઓકે, n બરાબર 2 હશે તો એના અંદર 0 અને 1 બે વેલ્યુ છે. તો એનો અર્થ એવો કે s અને p એ બંને પેટાકોષ આવેલા હશે. n બરાબર 3 છે તો એના અંદર 0, 1, 2 એ આવેલા હશે. તો એનો અર્થ એવો કે 3 એટલે કે spd 3 જે પેટાકોષ છે એ આવેલા હશે. મુખ્ય ક્વોન્ટમ આંક વખતે મેં વાત કરી હતી કે nની વેલ્યુ જે છે એ તેમાં રહેલા પેટાકોષની સંખ્યા દર્શાવે છે. તો જો n બરાબર 3 છે તો એના પેટાકોષની સંખ્યા પણ કેટલી થાય? 3 થાય. ઓકે, જોઈ લો અહીંયા n બરાબર 2 છે તો પેટાકોષની સંખ્યા પણ અહીંયા 2 છે. n બરાબર 1 છે તો પેટાકોષની સંખ્યા પણ શું છે? 1 છે. ઓકે, તો આના અંદર એટલું છે. આપણે આગળ વધીએ આના અંદર. હવે જે આવશે એ આવશે ચુંબકીય ક્વોન્ટમ આંક. જેને કહેવાય m અથવા ml પણ કહેવાય. ઓકે, m અથવા ml ઘણી જગ્યાએ m લખીએ છીએ, ઘણી જગ્યાએ ml લખીએ છીએ. તો આપણે ચોપડી પ્રમાણે ચાલશું, આપણે ml લખવાનું ચાલુ. તો જો આ જે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ શું દર્શાવે? તો એક તો જુઓ, ચુંબકીય ક્વોન્ટમ આંક પેટાકોષમાં રહેલી કક્ષકોની સંખ્યા દર્શાવે. બીજું, ચુંબકીય ક્વોન્ટમ આંક દિક વિન્યાસ આપે છે. ચુંબકીય ક્વોન્ટમ આંક એ દિક વિન્યાસ દર્શાવે છે. કક્ષકોના દિક વિન્યાસ દર્શાવે છે. ઓકે, હવે જો દિક વિન્યાસ એટલે શું થાય? ઘણી જગ્યાએ આ શબ્દ આવશે દિક વિન્યાસ. દિક વિન્યાસ એટલે ધારે કે તમારું ત્રિપરિમાણમાં છે આ કોઈ પણ વસ્તુ, બરાબર. હવે એનું
એનું એસમાં ધારો કે આ છે એ એક્સ વાય સમતલ છે આ, બરાબર, આ એક્સ વાય સમતલ હોય તો ગમે તે ત્રિપરિમાણના અંદર કોઈ વસ્તુ જ્યારે તમારી હોય તો એ કયા સમતલમાં છે, કયા કયા સમતલમાં છે, કયા સમતલમાં કેટલા અંશ સુધી છે, તો એ બધી જે વસ્તુ છે એને શું કહેવાય? દિક વિન્યાસ કહેવાય. દિક વિન્યાસ એટલે ઓરિએન્ટેશન કહીએ છીએ આપણે. ઓકે, હવે ધારે કે અહીંયા કોઈ આવો બ્લોક મૂકી દીધો, બરાબર, ધારે કે હું આમ જ લઈ લઉં કે આવો એક ક્યુબ છે, બરાબર, તો આના જે પરિમાણ છે, ઓકે, ધારો કે આને હું વાય લઈ લઉં, આ જે છે એને એક્સ લઈ લઉં, બરાબર, અને આ જે છે એને ઝેડ હું લઈ લઉં, બરાબર. તો આ જે છે તો એનો અર્થ એવો કે આ બધા જે સમતલમાં જે આના પોઈન્ટ ઉપર આપણને એના યામ મળશે, દરેક જગ્યાએ આપણને એક્સ વાય ઝેડ આમ યામ મળે. ઓકે, તો એનો અર્થ એવો કે આ બધા યામ જ્યારે ભેગા કરીએ આપણે, એક યામ આપણને અહીંયા મળે એક્સ વાય ઝેડ, એક અહીંયા મળે, એક અહીંયા મળે, આ 6 જો 8 મળશે આપણને, 8 યામ મળશે 8 પ્રકારના. તો 8 પ્રકારના યામ જ્યારે ભેગા કરીએ આપણે તો એ આપણને શું બતાવે કે ભાઈ આ જે તમે બ્લોક બનાવ્યો એ કયા જગ્યાએ છે ને એની સાઇઝ કેટલી છે અને શું છે, તો એ બધું શું કહેવાય? એનું દિક વિન્યાસ કહેવાય. તો અહીંયા જે દિક વિન્યાસનો અર્થ એવો થાય કે તમારી જે કક્ષક છે એ એક્સ વાય સમતલમાં છે, વાય ઝેડ સમતલમાં છે, કે એક્સ અક્ષ ઉપર છે, વાય અક્ષ ઉપર છે, ઝેડ અક્ષ ઉપર છે, એ બધું જે રચના છે એ આપણું અહીંયા શું ચુંબકીય ક્વોન્ટમ આંક દર્શાવે છે. ઓકે, હવે ચુંબકીય ક્વોન્ટમ આંકના મૂલ્ય (2l+1) જેટલા હોય. ઓકે, એટલે L બરાબર 0 માટે ml ના અહીંયા 2 0 + 1 એટલે 1 મૂલ્ય મળે. ઓકે, તો આનો અર્થ એવો થાય કે અહીંયા L બરાબર 0, L બરાબર 0 એટલે S પેટાકોષ. તો L બરાબર 0 માટે L પેટાકોષ, તો L પેટાકોષ માટે એક જ દિક વિન્યાસ છે. ઓકે, તો એ એક જ દિશાના અંદર હશે. S બરાબર 0 માટે એક જ દિશાના અંદર હશે, એને દિક વિન્યાસ શું હશે? ખાલી એક જ હશે. ઓકે, એમ પણ જો આગળ તમારે આવશે જ, પણ હમણાં હું તમને કહી દઉં કે S જે કક્ષક છે ને એ ગોળા જેવા આકારની છે. એ કેવા? ગોળા આકારની છે. એટલે એને કોઈ દિક વિન્યાસ ના ગણાય, એ બધી બાજુ કેવું હોય? સરખું જ હોય. બરાબર છે? એટલે L બરાબર 2, L બરાબર 1 માટે ml ના 2 × 1 + 1 એટલે 2 અને 1 3, તો 3 મૂલ્ય મળે. તો L બરાબર 1 એટલે શું થાય? P પેટાકોષ, પેટાકોષ. તો એનો અર્થ એવો કે P પેટાકોષ માટે 3 દિક વિન્યાસ મળે. ઓકે, હવે 3 દિક વિન્યાસ એટલે આ એક્સ વાય ઝેડ આપણે લઈએ તો એકમાં એક્સમાં હોય, બરાબર. પી પેટાકોષ એટલે આવા ડંબેલ આકારની હોય. આપણે આના પછીનો તરત જ ટોપિક છે એનો આકાર, એ વખતે ચર્ચા કરશું કે આકાર કઈ રીતે બન્યા. પણ અત્યારે તમે સમજી લો કે 3 દિક વિન્યાસનો અર્થ એવો કે એક એક્સ ઉપર હશે, એક વાય ઉપર હશે, એક ઝેડ ઉપર હશે. તો આવા 3 આપણને દિક વિન્યાસ મળે. ઓકે, એક જે કક્ષક છે એ તમારી એક્સ અક્ષ ઉપર હશે, એક કક્ષક તમારી વાય અક્ષ ઉપર હશે, ને એક કક્ષક તમારી શેમાં હશે? ઝેડ અક્ષ ઉપર હશે. તો એનો અર્થ એવો કે એ દર્શાવે છે. બરાબર. બીજું આપણે એમ કહી શકીએ કે પેટાકોષમાં રહેલા આ મુખ્ય ચુંબકીય ક્વોન્ટમ આંક શું દર્શાવે છે? પેટાકોષમાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષકોની સંખ્યા પણ દર્શાવે. તો ml એ જે તે પેટાકોષમાં રહેલી કક્ષકોની સંખ્યા દર્શાવે. ઓકે, બીજું કે જો તમે 2 × 2l + 1 કરો
તો પેટાકોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. ઓકે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મળે છે. હવે આ તો તમને શું કીધું કે એક મૂલ્ય મળે, આ 3 મૂલ્ય મળે, પણ મૂલ્ય કયા કયા મળે તો એ જો જાણવું હોય તો ml માટે -L થી લઈ +L સુધીના મૂલ્યો મળે. તો એનો અર્થ એવો કે L બરાબર 0 માટે 0 ml બરાબર, L બરાબર 1 માટે -1 0 +1, L બરાબર 2 માટે -2 -1 0 +1 +2, L બરાબર 3 માટે -3 -2 -1 0 +1 +2 +3. આ રીતે આપણને જોવા મળે. ઓકે, તો જુઓ અહીંયા L બરાબર 2 માટે કેટલા મૂલ્યો હતા આપણા જોડે? L બરાબર 1 માટે, L બરાબર 1 માટે 3 મૂલ્યો હતા. તો 3 મૂલ્યો કયા કયા? -1 0 +1. L બરાબર 2 હોય તો 2 દુ 4 ને 1 5, તો 5 મૂલ્યો મળે. તો જો 1 2 3 4 ને 5. ઓકે, આ તમને દેખાય છે? ઓકે છે. તો આટલા જે છે એ તમને મૂલ્યો મળે. ઓકે, તો આ જે મૂલ્યો છે એ સાથે સાથે શું દર્શાવે કે જે તે પેટાકોષના અંદર કેટલી કક્ષકો રહેલી છે એ દર્શાવે. જેમ કે અહીંયા L બરાબર 3 એટલે કયું? L બરાબર 3 એટલે SPD. જો યાદ ના રહે તો સીધું 0 1 2 3 0 1 2 3 બરાબર. તો SPD ને F. ઓકે, તો અહીંયા F પેટાકોષ છે તો F પેટાકોષમાં કેટલા mlના મૂલ્યો છે? તો 1 2 3 4 5 6 7. તો એનો અર્થ એવો કે 7 કક્ષકો આપણને જોવા મળશે. ઓકે, અને એ 7 અલગ અલગ દિશાઓના અંદર રહેલી હશે. 7 અલગ અલગ દિક વિન્યાસ એના કેટલા હશે? 7 હશે. તો 7 અલગ અલગ દિશાઓના અંદર રહેલી હશે. આ જે L બરાબર 2 એટલે D કક્ષક છે. તો D કક્ષકના અંદર D પેટાકોષ છે તો D પેટાકોષના અંદર 5 કક્ષકો જોવા મળશે. અને 5 કક્ષકો એ 5 અલગ અલગ દિશાઓના અંદર ફેલાયેલી હશે. ઓકે, તો આટલું તમે નોટ કરી લો. આપણે છેલ્લો અને બીજું ક્વોન્ટમાંક જે છે એ ચર્ચા કરીએ. હવે આવશે સ્પિન ક્વોન્ટમાંક. અથવા તો એને કહેવાય ભ્રમણ ક્વોન્ટમાંક. S. અને બીજા શબ્દોમાં એમ પણ કહેવાય ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક. બરાબર. અને એસની જગ્યાએ ઘણી વખત MS સિમ્બોલ પણ વપરાય છે. ઓકે, હવે જો આ જે આગળના 3 હતા કયા કયા? N L M એ આપણને ક્યાં સુધી આપણને વ્યવસ્થિત માહિતી આપે? એક ઇલેક્ટ્રોનવાળી જે પ્રણાલી હોય તેમાં ત્યાં સુધી એનું વ્યવસ્થિત આપણને મળે. જેમ કે હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેમાં એક ઇલેક્ટ્રોન પ્રણાલી હોય ત્યાં સુધી એ વ્યવસ્થિત કામ કરે. અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ હોય એમાં જે હાઇડ્રોજન જેવી સ્પીસીસ હોય એમાં જે તે કક્ષકની ઉર્જા છે એ ખાલી N ઉપર આધાર રાખે, બીજા ઉપર આધાર રાખતી નથી. ખાલી N ઉપર આધાર રાખે. બરાબર. પણ જેમ કે આપણે બોરના અંદર મર્યાદાના અંદર જોયું તો કે બોરનો જે નમૂનો છે એ આધુનિક સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી મેળવેલી ડબલેટ અને ટ્રિપલેટ લાઈન, એટલે કે જેમ એકદમ નજીકની જે લાઈન છે એના વિશે માહિતી આપતું નથી. હવે જે નજીકની લાઈન છે તો એનો અર્થ એવો કે એક જ જગ્યાએ એક કરતાં વધારે શક્તિ સ્તર જોવા મળે. બરાબર. એક જ જગ્યાએ એક કરતાં વધારે શક્તિ સ્તર જોવા મળે એટલે એકદમ નજીક આપણને લાઈન દેખાય છે. તો એના માટે ચોથો ક્વોન્ટમાંક કાર્ય ઇન્ટ્રોડ્યુસ થયો અને એના માટે જ્યોર્જ ઉલનબેક અને ગાઉડસ્મિટ નામના વૈજ્ઞાનિક હતા. 1925ના અંદર આ ક્વોન્ટમાંક ઇન્ટ્રોડ્યુસ કર્યો. હવે એમણે દલીલ શું મૂકી કે જેમ ગ્રહો જે છે એ બધા
સૂર્યની આજુબાજુ ફરે છે, બરાબર, એ તો ફરે, આપણે માની લઈએ, પણ એની સાથે એમની પોતાની ધરી પર પણ ફરે છે, બરાબર. તો ઇલેક્ટ્રોન પણ કેવા હશે કે પોતાની ધરી પર ફરતા હશે, અને આ જે ધરી છે એકબીજાથી વિરુદ્ધ ફરતા હશે. તો એનો અર્થ એવો કે એક ઇલેક્ટ્રોન જો આમ ફરતો હોય, એક ઇલેક્ટ્રોન જો આમ ફરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન એ આમ ફરશે, એક ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો બીજો ઇલેક્ટ્રોન આમ ફરશે, એક ઇલેક્ટ્રોન જો આમ ફરતો હશે તો બીજો ઇલેક્ટ્રોન શું ફરશે, આમ ફરશે. ઓકે, ટૂંકમાં એકબીજાથી વિરુદ્ધ હોય, આપણે એને સમઘડી વિષમઘડી પણ કહી શકીએ, બરાબર. ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય, ધારે કે એક આમ, બરાબર, તો બીજો જે ઇલેક્ટ્રોન છે એ આમ ફરતો હોય. ઓકે, ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય, એક જો આમ ફરતો હોય તો બીજો આમ ફરતો હોય, એટલે એવું નહીં, એકબીજાથી વિરુદ્ધ હોય. ટૂંકમાં જો આમ ફરતો હોય તો બીજો શું ફરતો હોય, આમ ફરતો હોય. તો એને શું કીધું આપણે, ભ્રમણ ક્વોન્ટમ આંક કીધું. એના માટે ખાલી આપણને બે મૂલ્યો મળે, કે એસના બે મૂલ્યો મળે, એક તો +½ અને બીજું છે એ -½ ઓકે, એક ઇલેક્ટ્રોનને જો આપણે +½ કહીએ તો બીજું છે એને શું કહેવાય, -½ કહેવાય, બરાબર. એક ઇલેક્ટ્રોનને જો આપણે એમ કહી દઈએ કે આ +½ ફરે છે તો બીજો ઇલેક્ટ્રોન શું થાય, -½ ફરે. ઓકે, હવે એના જે ભ્રમણ છે, તો એસ એટલે ભ્રમણ, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોનની પોતાની ધરી પરના ભ્રમણ વિશે માહિતી આપે. ઓકે, સામાન્ય રીતે તેને એટલે કે ઉપરની તરફ અને ડાઉનવર્ડ એટલે કે નીચેની તરફ દર્શાવાય, ઉપરની તરફ અને નીચેની તરફ દર્શાવાય છે. ઓકે, તો આ હતું જે છે સ્પિન ક્વોન્ટમાંકના અંદર ખાલી તમારે આટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે એક વેલ્યુ +½ આવશે, બીજી વેલ્યુ -½ આવશે. ઓકે, હવે જો આ ઇન્ટ્રોડ્યુસ કેમ થયો કે ભાઈ બે અલગ અલગ ભ્રમણ હશે, તો બે અલગ અલગ ભ્રમણના અંદર ધારો કે જે રીતે જે અલગ અલગ ભ્રમણ કરતો હશે તો એનો અર્થ એવો કે એનું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર પણ શું થાય, અલગ અલગ હોય. આ રીતે ફરતો હોય તો એનું અલગ વિદ્યુતીય ક્ષેત્ર હોય, આ રીતે ફરતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં તો એનું ચુંબકીય અને વિદ્યુતીય ક્ષેત્ર પણ શું હોય, અલગ હોય. એના કોણીય વેગમાન અલગ હોય તો એની શું થાય, અમુક ઉર્જાઓ અલગ હોય. હવે એક જ કક્ષકના અંદર બે ઇલેક્ટ્રોન હોય, એક જ કક્ષકના અંદર બે ઇલેક્ટ્રોન હોય તો આ બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હશે, વિરુદ્ધ દિશામાં હશે એકબીજાથી, બરાબર. એટલે આ બંને ઇલેક્ટ્રોન ધારે કે એક જ કક્ષક છે, બરાબર, એના અંદર બે ઇલેક્ટ્રોનની એકની અપવર્ડ હશે, એકની શું હશે, ડાઉનવર્ડ હશે, બરાબર. તો બે અલગ અલગ સ્પિન ધરાવશે અને એ બંને અલગ અલગ સ્પિન ધરાવે એટલા માટે શું થાય, એક જ કક્ષકના અંદર બે ઇલેક્ટ્રોનને બે અલગ અલગ સ્પિન, એટલે આ પેલી જે નજીક નજીક જે લાઈનો આવતી હતી આના લીધે આવતી હતી. ઓકે, તો આટલું છે. તો 4 ક્વોન્ટમાંક અહીંયા આપણા પૂરા થાય છે. એના સિવાયનું જે એક્સ્ટ્રા છે એ આપણે જોઈ લઈએ કે કઈ કઈ આપણને એડિશનલ માહિતી મળે છે. ઓકે, તો ક્વોન્ટમાંક એ કઈ કઈ માહિતી પૂરી પાડે છે અને અલગથી જે ટોપિક છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. જો મોટાભાગનું જે છે એ આપણે ભેગું ચર્ચા કરી લીધું છે, છતાંય ચોપડીના અંદર અલગથી એક ટોપિક આપેલો છે તો આપણે એ પણ જોઈ લઈએ. તો ચારે આંક નીચેની માહિતી પૂરી પાડે છે. ઓકે, હવે એના અંદર પહેલો જ જે પોઈન્ટ છે એ છે કે n એ કોષને વ્યાખ્યાયિત કરે છે. તે કક્ષકોના આકાર અને ઊર્જા વિશે માહિતી આપે છે.
આની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. બીજું, દરેક પેટાકોષમાં કોષમાં n જેટલા પેટાકોષ હોય છે. ઓકે, હવે L જે છે, L એ તે પેટાકોષની ઓળખ આપે. દરેક પ્રકારની દરેક પ્રકારના પેટાકોષમાં 2l+1 પ્રકારની કક્ષકો હોય છે. 2l+1 પ્રકારની કક્ષકો હોય છે. ઓકે, S P D F જે આપણું છે એ ચર્ચા કરી લીધી. હવે આનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક તમે અહીંયા સ્ટેટમેન્ટ નોટ કરજો કે વધુ ઇલેક્ટ્રોનીય પ્રણાલીમાં કક્ષકોની ઉર્જા નક્કી કરવા nની સાથે Lનો પણ ઉપયોગ થાય છે. ઓકે, હવે આવી પ્રણાલીમાં એટલે કે વધુ ઇલેક્ટ્રોનિક પ્રણાલી, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન વાળા પરમાણુઓમાં પરમાણુઓમાં કક્ષકની ઉર્જા n+l જેટલી હોય છે. કે આ ખાસ યાદ રાખજો, n+n જેટલી હોય છે. કયામાં? હાઇડ્રોજન સિવાય, હાઇડ્રોજન જેવી સ્પીસીસના સિવાય તમને l+l જેટલી ઉર્જા છે એ જોવા મળશે. ઓકે, હવે હું આ કાઢી દઉં છું. ત્રીજો અને ચોથો પોઈન્ટ આપણે લખી દઈએ. ml એ પેટાકોષમાં રહેલી કક્ષકો કેટલી રીતે દિક્વિન્યાસ પામે છે તેની માહિતી આપે છે. ઓકે, એટલે અને તેનું મૂલ્ય 2l+1 જેટલું હોય. ઓકે, એનો અર્થ એવો કે mlની 3 કિંમતો મળે તો એનો અર્થ એવો કે 3 રીતે દિક્વિન્યાસ પામે. mlની 4 હોય તો 4 રીતે. આ બધું આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજું કે ms અથવા તો s એ ઇલેક્ટ્રોનના ભ્રમણ સંબંધી દિક્વિન્યાસની માહિતી આપે છે. એના ભ્રમણ સંબંધી દિક્વિન્યાસની માહિતી આપે છે કે એનું ભ્રમણ કઈ રીતે થતું હશે એ માહિતી આપે છે. ઓકે, તો આજે આપણે 4 ક્વોન્ટમ આંક ભણ્યા. મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક. 4 ક્વોન્ટમ આંક જે છે એ અગત્યના છે. ઓકે, હવે જો આના અંદર ચોપડીના અંદર 2 જે કોઠાઓ છે એના અંદર પણ હતું કે એના વિશે આપણે થોડું જોઈ લઈએ. કે ધારે કે કોઈ કક્ષક લખેલી હોય તમારી જોડે, કે હું માની લો કે લખી દઉં 5f, ઓકે, 4d, 3p, 2, 3s, 2s, ઓકે, આવું લખી દઉં. તો આનો અર્થ શું થાય? આ જે કક્ષક છે એનો શું થાય કે એ n બરાબર 5 છે. ઓકે, આ જે આગળ છે એ શું દર્શાવે છે? n પેટાકોષનો નંબર દર્શાવે છે, અરે કોષનો નંબર દર્શાવે છે. n બરાબર 5. f છે એટલે l બરાબર શું હોય? lની કિંમત શું હોય f માટે?
SPDF 0થી ચાલુ થાય એટલે L બરાબર શું હોય 4 હોય. ML એટલે એનું -4 -3 -2 ઓકે -1 0 SPDF 0 1 2 3 સોરી 3 આવશે બરાબર. N તો જુઓ F માટે L બરાબર શું થાય 3 થાય તો ML ની કિંમતો કેટલી થાય -3 -2 -1 0 +1 +2 +3 એટલે એના અંદર ટોટલ કેટલી 7 કક્ષકો હશે બરાબર. તો એ આપણને દર્શાવે. આ 4D છે તો એનો અર્થ એવો કે N બરાબર 4 હશે અને L ની કિંમત કેટલી આવે D માટે કેટલી આવે 2 આવે. ઓકે જો L બરાબર 0 1 2 3 તો SPDF આટલી. N બરાબર અહીંયા કેટલા આવશે 3 પછી L બરાબર કેટલા આવે અહીંયા 1 N બરાબર 3 L બરાબર 0 N બરાબર 2 L બરાબર 0 આપણને જોવા મળે. ઓકે તો હવે આગળના લેક્ચરના અંદર આપણે એની આકાર જે છે જે કક્ષકોના આકાર છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. ઓકે.